નમસ્કાર. યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ પકડ્યું. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વખત છબરડાઓ સામે લાવનાર યુવા નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા આજે ફરી એક વખત ધડાકો કર્યો છે. આજે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક ખુલાસા કર્યા છે. દિયોરના કેતન કુમાર શાહ અને રણજીત ઓડના નામનો ખુલાસો કરીને કેટલીક માહિતી આપી હતી. કેતન અને રણજીત દ્વારા સરકારી ભરતીઓમાં લોકોને ખોટી રીતે લગાડવાનું કામ કરતા હોવાનો ખુલાસો પણ કર્યો છે. રાજ્ય સરકારની ભરતીઓની સાથે કેન્દ્ર ભરતીઓમાં ગોટાળો થયાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. આ બે લોકોની સામે ભરતીઓમાં છેતરપિંડી કરવાનો આક્ષેપ મૂકીને જણાવ્યું કે તેમના દ્વારા સરકારી પરીક્ષામાં સિંધુ સેટિંગ કરાવી આપવું, નિમણૂક પત્રો આપવા, ગુજરાતની સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનું પણ ષડયંત્ર કરવામાં આવ્યું છે. પોલીસ ભરતીના કૌભાંડ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે કેતન શાહ અને રણજીત ઓડના દાવા પ્રમાણે 2021માં લેવાયેલી પીએસઆઈ એએસઆઈની ભરતીમાં એએસઆઈ તરીકે હાલમાં જે ટ્રેનિંગ લઈ રહ્યા છે તેમાં એક મહિલા ઉમેદવારને લગાડેલા છે એવો એમનો દાવો છે. વોટ્સએપ ચેટમાં તેમણે કબૂલ પણ કર્યું છે કે આ વ્યક્તિને અમે લગાડ્યા છે. ધન્યવાદ. જય હિન્દ.